આ વખતે જો હે ને સબ્જીનું થોડા ઓછું વાવેતર કર્યું છે. 1 ક્યારો ટમેટાનો કર્યો, 1 ક્યારો લસણનો છે, બાજુમાં મરચીનો ક્યારો છે અને એની બાજુમાં રીંગણાનો ક્યારો છે. ને હવે પાછું વિચાર કરીએ હે કે થોડુંક બકાલું વાવવાનું છે નવું. હવે શું વાવીએ એ વિચારીએ હે નવું બકાલું વાવવા માટે. ને ટમેટાનું જો મેં કાથરોટ ભરી લીધી આખી ટમેટા અસલ મજાના પાકે ગા. અને હજી આ ટમેટા છે ને એ અઠવાડિયું પડ્યા રહીએ ને તોય ન બગડે, કારણ કે અત્યારે એકદમ કઠોર છે. જો આ ટમેટા છે ને એ એકદમ કઠોર છે, એટલે આ છે એ બગડીએ નહીં અઠવાડિયું પડ્યા રહીએ તો, અને એકદમ પાકે જાય. થોડાક કુંભા થાય એટલે ઉતાર લેવાના અને પાકી જાય પછી એમ. એટલે મિત્રો આ તાજું તાજું બકાલું ખાવાની મજા ઓર છે વાડીનું, કોઈ પણ જાતની દવા વગર એકદમ ફ્રેશ અને એકદમ હેલ્ધી. અને આ લસણ છે, મરચી છે, મરચીમાં હવે મરચાં આવવા માંડ્યા થોડા થોડા, અને બાજુમાં રીંગણા છે. થોડુંક દેખાડીએ હાલ હજ. જો મરચાં પણ 1 ક્યારો મરચીનો છે, પણ એમાં મરચાં એકદમ સરસ આવ્યા છે. અને આ થોડાક કૂણા હોય ને ઉતાર લઈએ ને તો વાંધો ના આવે, બાકી આ મરચાં છે એ પછી મોઢામાં ન ગીરે. જો હા જો હે ને લીલા મરચાં તોડે હે, મરચાં લીલા બહુ અસલ આવ્યા. જો કૂણા હોય ત્યારે જ તોડી લેવાના, બાકી તો પછી એટલા તીખા થઈ જાય. જો મરચું ખાઉં છું. કેવું લાગે? મોરું હે ને? બોલો. ઈ તો તું પણ તીખું હોય તો જ મરચું કહેવાય ને. ઓલું ખાઈ જાતો મોરું હોય તો ગુવાર કહેવાય. મોરું હોય તો વાંધો ના આવે, નકર તો તીખું જ લાગે. તીખા હે. થોડાક કુણા આવતા તાર તોડી લીધા તો તીખા ના લાગત. ટમેટા વીણાઈ ગયા. આ બધા કાચા હે પણ એકદમ લાલ થાહે. હજી આનથી નહીં પણ લાલ થાહે. જો આ ટમેટા એકદમ લાલ થઈ જશે. બહાર પડ્યા રહે ને 1 વીક સુધી તો એ બગડશે નહીં આ ટમેટા, એટલા મસ્ત છે. જો તો મોર ગાંઠિયા હોય ને ગાંઠિયા, આપણે આ ભણેલા ગાંઠિયા ન ખાઈ, ભણેલા ગાંઠિયાનો ભૂકો કરી અને પછી તમે જો આ અવજિયાની અંદર નાખો ને તો એ અવજિયા ખાવાની બહુ મજા આવે. ભરેલા રીંગણાની અંદર ગાંઠિયાનો ભૂકો નાખવાનો, એનાથી ભરવાનો મસાલો કરીને ખાવાનો, બહુ મજા આવે ખાવાની. ઓલી વખતે તો ખબર રીંગણીનો ક્યારો કેવો એકદમ અસલ
ફૂલ આવે છે બધાયમાં આમાં ફૂલ આવે એટલે બધાય આવશે મસ્ત મજાનું આની વચ્ચે ફ્લાવર વાવ્યું છે જો રીંગણીની વેસમાં મસ્ત મજાનું ફ્લાવર છે કેટલા મસ્ત ફ્લાવર છે જો રીંગણીના વેસમાં ફ્લાવર હાલ હાલે ગલકુઈ મસ્ત હે હું એકદમનું જે પેલી બાજુ છે હવે ગલકાના વેલા ચડી ગયા છે મિત્રો એટલે સરસ મજાના આવશે ગલકા ઉનાળાના એ સિઝન પ્રમાણેનું શાક બકાલું છે એ પાછું વાવવાનું છે હવે તો હવે શું શું વાવશું એ હવે નક્કી કરશું આ બધું હવે થોડોક ટાઈમ પૂરતું છે દૂધીના ક્યારામાં દૂધી છે રીંગણા છે મરચાં ટમેટાં બધુંય મસ્ત છે આખો ક્યારો છે જો વાં સુધી અને રીંગણા તો હજી હમણાં જ વાવ્યા એટલે રીંગણા તો આવશે આમાં દૂધી છે પણ કૂણી છે હાવ નાની છે દૂધી આ રહી જો દૂધી રહેવા દે ને મને ભાવતો નથી દૂધીનું દૂધીનું મને શાક ભાવતું ને તા દૂધીનું હાજરને ભાવે નહીં લે આ રહી જો દૂધી એ ના ના તોડતી નથી તે ખાવું તોડતી પણ હું કાકા તો હજી ખાઈ નાની ખાઈ છે ગઈ બધી મસ્ત જો થઈ ગઈ કૂણી છે જો કેટલી બધી દૂધી આવી જો ઘણી બધી દૂધી આવી જો આ રહી બધી દૂધી જ છે જો હજી તામાં ફૂલ આવે છે એ મોટી થાય દૂધીનું શાક લઈ કે મને ભાવતું નથી હાલો લીલું લસણ એ થોડું ઉતારાઈ ગયું જો કેવું પાકે છે આખું લાલ થઈ ગયા જો મસ્ત ટમેટા પાકી ગયું જો રીંગણા હવે લેવા કે પાછા લઈ જાઉં તાજે ના, તાજા ના. કાલે પાછળ સાંજે કપ 2 દી પછી આવશું તો હવે હા. બોલ. તો હવે સાંજ પડવા આવી છે મિત્રો અને સૂર્યાસ્ત થઈ ગયો છે અને હવે ઘરે જવું જ છે બધું સબ્જી લેવાઈ ગયું તાજું તાજું મસ્ત મજાનું હવે ઘરે જશું આ જો તો ખાલી ઓરો થયું છે હમ. આ નાનું છે હે નાનું લાગ્યું એ વાં એક છે ઓરાનું રીંગણું જો સામે એનામાં હાલ જાય ઓરાના રીંગણાનું ઉતાર્યું પોપિયા લઈ 2 નંગ લઈ હા મસ્ત થઈ જો પાકી જાય પાકેલા જ છે હે એ પાકેલા જ છે પોપિયા અહીં તો પડ્યા રહી તો બગડે નહીં થોડાક દી હા 2 થી હાલે 2 ત્રણ બધું બિંદુ પોપિયા